ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કથવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ ઉપરથી વાહન ચેકિંગ દરમિયાન પિકઅપ ગાડીમાંથી ચાંદીના નાના મોટા બિસ્કિટ તથા ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી 2.19 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા છે। કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુએમ ગાવિતની સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહનો ચેકિંગમાં હતા તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી MP 31 ZA 54 નંબરની બંધ બોડીની બોલેરો કેમ્પર આવતા પોલીસે તેને રોકી તેમાં તપાસ કરતા ગાડીમાં ડ્રાઈવર સીટની પાછળ નીચે ચોરખાનું બનાવેલ ખાનામાં તપાસ કરતા તેમાંથી ચાંદીના બિસ્કિટ તથા રોકડ રૂપિયા મળી આવ્યા હતા, જેથી પોલીસે ગાડીમાં સવાર 3 ઇસમો પાસે કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરવાનું જણાવતા તેમની પાસે કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરેલ નહીં અને ગોળ જવાબ આપી ગલ્લા તલ્લા કરતા પોલીસે 75,60,000ની કિંમતના 108.459 કિલોગ્રામ વજનના નાના મોટા ચાંદીના બિસ્કિટ તથા 1,38,47,490ની અલગ અલગ દરની ચલણી નોટોના બંડલો તથા 5 લાખની કિંમતનો બોલેરો કેમ્પર ગાડી મળી કુલ 2,19,07,490ના મુદ્દામાલ સાથે ઉત્તર પ્રદેશના ઝાંસીના ગાડી ચાલક વિરેન્દ્રકુમાર રામલાલ શર્મા, મનીષ કુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા તથા રાજુભાઈ શ્રીકાલિકા પ્રસાદ પટેલને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર નાગેશ્વર સેન, દાહોદ।